હાય, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે બીના પટેલ અને આજથી હું એક નવી જર્ની સ્ટાર્ટ કરી રહી છું. અત્યાર સુધી ક્યારેય વિચાર્યું નહોતું કે હું આટલી જલ્દી બ્લોગિંગ સ્ટાર્ટ કરીશ, પણ અમુક સિચ્યુએશન એવી આવી જાય ને કે જ્યારે જે સોશિયલ મીડિયામાં જે પાવર છે ને અત્યારના જમાનામાં એ હાલ બીજે ક્યાંય નથી. તો એ તો ધીમે ધીમે તમને લોકોને ખબર પડી જશે. પણ મારી આ જર્ની જે મેં આજથી હું સ્ટાર્ટ કરું છું એમાં મારે તમારા સપોર્ટની જરૂર છે. તો બસ આજથી હું જે બ્લોગ બનાવું છું એ બધા બ્લોગ તમે જોજો. આઈ હોપ કે તમને બધાને ગમશે. અને હવે હું અત્યારે એક મંદિરે જઈ રહી છું. તો હું વિચારતી હતી કે જે હું દર્શન કરું છું તો તમને પણ દર્શન કરાવું. એકચ્યુઅલીમાં હું પોતે દર્શન કરવા નથી જતી, મને કોઈ લઈ જઈ રહ્યું છે, મારા પપ્પા. તો બસ એ મને દર્શન કરાવશે અને હું તમને લોકોને દર્શન કરાવીશ. તો બસ મારી સાથે બન્યા રહો, મળીએ હમણાં. આ જો અત્યારે અમારો ફેન આવી ગયો છે અહીંયા. શું ખાવું? હા બેટો, મારું કાનુડો છો, કાનુડો. શું ખાવું તાર કે? શું ખાવું? ઉભો રહે, 1 મિનિટ આપું અહીંયા. હવે આ ભાઈ મળ્યા છે તો એમને કંઈક આપવું તો પડશે. હે કાનું ખાઈશું કે બટકું ભરીશ કે શું? સોસાયટીની બહાર હું નીકળીને તો પાછળ છેક બહાર સુધી આવ્યો, તો પછી આને ખવડાવવું જ પડશે ને. હે બેટું? ખાઈ જા હા કાનું, ડાયો દીકો. માર ખાઈશ મણા. ચલો તો હવે આપણે રિક્ષા પકડીશું. અને હવે હું આવી ગઈ છું બહુચરાજી, જ્યાં બહુચર માતાનું એક શક્તિપીઠ કહેવાય છે, ત્યાં મંદિરે આવી છું. પણ આ મુખ્ય પ્રવેશ દ્વાર છે, અત્યાર સુધી હતો ને. અત્યાર સુધી અમે જે એન્ટ્રી લેતા હતા એ બીજેથી લેતા હતા. તો આ નવું બનેલું છે અને અહીંયા કોઈ દેખાતું પણ નથી, એટલે મે બી આગળથી એન્ટ્રી હોઈ શકે. તો હવે જોઈએ કે ક્યાંથી એન્ટ્રી છે એકચ્યુઅલમાં. હું પણ બહુ જ ટાઈમે આવી તો મને પણ ખ્યાલ નથી. તો લેટ્સ સી, આપણે જોઈએ કે હવે ક્યાંથી જવું. અહીંયા છે ને, અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે. રિનોવેશન તો નહીં, પણ આખું મંદિર જ નવું બને છે. જો તમે આ જોઈ શકો છો કે આ બધા પથ્થર કોતરણી કરેલા પડ્યા છે, એટલે આખું મંદિર જ નવું બનવા જઈ રહ્યું છે. તો થોડા વર્ષો પછી આપણને નવા મંદિરમાં દર્શન કરવા મળશે. અને હવે આપણે જે માતાજીની મૂર્તિ છે ક્યાં, જેની માટે આવ્યા છીએ દર્શન કરવા માટે, માતાજી બેઠા છે ક્યાં, તો હવે હું એમને શોધીશ. પહેલાં તો જો અહીંયાથી આગળ જે આ છે ને દ્વાર, બસ અહીંયાથી જ અમે લોકો આવતા હતા. અને અત્યારે પણ પબ્લિક અહીંયાથી જ આવે છે અને જાય છે. પણ ખબર નહીં, હું એકલી પેલા દ્વારેથી એકલી જ ચાલતી આવી. ચલો વાંધો નહીં, માતાજી તો મળ્યા. અને બધું વરસાદના કારણે અહીંયા ગંદુ થયેલું છે. અને હવે અહીંયા ચંપલ નીકાળવા માટે હું જગ્યા શોધું છું કે હું મારા ચંપલ નીકાળું ક્યાં. ચલો ત્યાં નીકાળી દઈશ. અહીંયા પાણી વધારે છે ને, એના લીધે ચાલવામાં થોડી તકલીફ પડી રહી છે, બટ ફોરગેટ ઇટ. અહીંયા હવે હું તમને બહુચર માતાના દર્શન કરાવું છું. માતાજીની જે મેઇન મૂર્તિ છે ને એ અત્યારે અલગ જગ્યાએ છે, ત્યાં ફોટો અલાઉ નથી, કેમેરો અલાઉ નથી, માટે તમે અહીંયા દર્શન કરી લો. બસ આ માતાજીની મૂર્તિ પણ મંદિરમાં જ રહેતી હતી, બટ હવે નવા મંદિરમાં રહેશે. જૂનું મંદિર તો હવે છે નહીં. હવે આ છે પીપળદેવ. અહીંયા આ પીપળદેવમાં 3 દેવતાઓનો વાસ હોય છે, ત્રિદેવનો વાસ હોય છે. એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જે લોકો કહેતા હોય છે ને કે ભૂતોનો વાસ હોય છે, એ નથી હોતું. અહીંયા ત્રિદેવમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં જે નીચેની જોડો છે ને એમાં બ્રહ્માજી, અને જે છાલો છે એમાં વિષ્ણુ ભગવાન, અને ઉપરની જે શાખાઓ છે એમાં શિવજીનો વાસ હોય છે.
અને અહીંયા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ લાગેલો છે. જે લોકો પીપળા આગળ બેસીને કે પછી તુલસીના આગળ બેસીને જે આ પાઠ કરે છે તેને બધા દાન કર્યાનું પુણ્ય મળતું હોય છે, એવી માન્યતાઓ છે. અને હવે હું તમને મારા પપ્પા બતાવું છું. આ છે મારા પપ્પા કે જે મને અહીંયા દર્શન કરવા લઈને આવ્યા છે. અને હવે હું અહીંયા જે માસીબા હોય છે બહુચરાજી મંદિરના, એ માસીબા લોકોના હું આશીર્વાદ લેવા જવાની છું. બહુચર માતાનું જ્યાં શક્તિપીઠ છે ને, તો હવે આ મંદિરમાંથી હું બહાર નીકળી ગઈ છું. અને હવે ચાલતા ચાલતા મારા ફોઈના ઘરે જવાની ગાડી પકડવાની છે, ચાલતી ગાડી પકડવાની છે. અહીંયા આ બહુચરાજી ધામમાં મારા સૌથી મોટા ફોઈ અહીંયા રહે છે. અને ચાલતા એટલા માટે કે હું આવી પણ છું ચાલીને, કારણ કે રસ્તામાં એટલો ટ્રાફિક હતો અને રિનોવેશનનું કામ ચાલુ છે. તો હવે મને લાગે છે કે મારે ચાલીને જ જવું પડશે. અને ઓલરેડી અહીંયા વરસાદ પડીને જતો રહ્યો છે, એટલે ગરમી બહુ જ છે. જોઈ શકો છો આ ટ્રાફિક તમે, કે આખો રોડ બંધ છે. અને આ રોડ ઉપર કંઈ રિક્ષા કે એવું કંઈ દેખાતું જ નથી કે હું જઈ શકું. અને આ જે મણિધર વિલેજ લખેલું છે ને, એ મારા ફોઈની સોસાયટી છે. ત્યાં મારે અંદર પણ ઘણું હજી ચાલીને જવાનું છે. તો લેટ્સ સી કે હવે હું ક્યારે પહોંચું છું. હવે ચાલતા ચાલતા ઘણી આગળ આવી ગઈ છું, પણ ઘર અભી બહુ દૂર હે. અને જ્યારે ગરમી લાગતી હોય, જ્યારે એકલા હોઈએ, ત્યારે તો તમને ગમે તેટલું નજીક ઘર હોય તો પણ ચાલવામાં તો તમને દૂર જ લાગે, કારણ કે વાતો કરવાવાળું કોઈ જોડે હોય નહીં. અને જો આવો રસ્તો ખાલી હોય તો વધારે જ લાગે. ઓકે, અહીંયાથી એન્ટ્રી હતી. દર વખતે છે ને અમે પપ્પાની ગાડીમાં આવતા, તો પપ્પા ડાયરેક્ટ ઘર આગળ ઉતારી દેતા, તો વાંધો ના આવતો. હવે પપ્પાની ગાડી છે યાર, અહીંયા બી નથી ગઈ, તો હું ક્યાં આવી ગઈ? અહીંયાથી જવાય છે આગળ? તમે ક્યાં જવાનું? આપણે ત્યાં કરસનલાલના ઘરે હસુબેનની છે ને, હા બસ અહીંયાથી જવાય છે? ક્યાંથી? અહીંયાથી? હા જોયું છે ને. ફાઇનલી હું આવી ગઈ છું મારા ફઈના ઘરે. જો કે એમને ખબર નથી કે હું આવું છું એમ. ચલો જોઈએ એમનું શું રિએક્શન શું હોય છે. એ મારા ભાભી બેઠા છે બહાર. એમને ખબર શું કરો મારા ભાભી? હું આવી દર્શન કરવા માટે. હાફ ડે હતો ને, તો મેં કીધું જતી આવું. કોને ના આવ્યો? આવો પછી ટાઈમ લઈ. હા મારે બપોરે 1 વાગે છૂટી ગઈ ને હું, તો મેં કીધું હું જતી આવું. તો કીધું હું જતી આવું. રાત્રે બધા જમીને બહાર બેઠા છીએ. હું, મારા ફોઈ, ફુવા અને મારો મોટો ભાઈ અને મારા ભાઈનો જે સન છે દ્વિજ, એ અત્યારે અંદર સ્ટડી કરી રહ્યો છે. આ છે દ્વિજ. સવારે હું બેચરાજીથી ઊંઝા જવા માટે નીકળી છું, પણ બસને તમે જોઈ શકો છો કે બસ છે સીધી, પણ જાય છે ઊંધી. રિવર્સમાં બસ પાછળ જઈ રહી છે. અને જ્યાં હું ક્યાંય જઉં અને ત્યાં કંઈ ઊંધું થાય નહીં, એવું તો કદી બન્યું નથી. કે હવે જોઈ શકો છો તમે કે બસ ઊંધી જઈ રહી છે. અને હવે જોઈ લો કે હવે બસ પાછી સીધી જાય છે. બસ સીધી જાય છે, કારણ કે આગળ જે આ રોડ કામ ચાલી રહ્યું હતું અને ડાયવર્ઝન આપેલું હતું નહીં, તો બસના
ડ્રાઈવરને ખ્યાલ રહ્યો ને કે આગળ